કે મારી સહજ રૂચિ જ એવી છે કે જેટલું નિર્માણ કરીએ બધું જ દેવના તાબાનું જ નિર્માણ કરવું છે. રીઝન પણ મેં કીધું હતું. અને ભક્તો ખરેખર હું જે વિચારું છું એ વાત બહુ મહત્વની, તમે સમજી શકો. ભક્તો ઠાકોરજીની કૃપાથી આજ સરદાર મંદિરના સંતો પાસે ઠાકોરજી એટલી બધી કલાઓ, હોશિયારી, બધા જ ગુણો આપ્યા છે. એક એક ફિલ્ડમાં તૈયાર છે. કોઈ ફિલ્ડ એવું નથી. અહીં તમને થ્રીડી દેખાય છે ને, એ પણ આપણા સંતોએ નિર્માણ કર્યું છે. કોઈ એન્જિનિયરની જરૂર નથી. આ સંતોએ બનાવેલું થ્રીડી છે. કોઈ ફિલ્ડમાં કોઈ નહીં. સંગીતવાળા એટલા, સંગીતમાં પણ એટલા હોશિયાર. વિદ્વત્તામાં સ્વામી ડૉક્ટર સ્વામીએ કીધું હતું હમણાં બોટાદ, આપણા યોગેશ્વર સ્વામી બહુ મોટા વિદ્વાન ભક્તો. એવું તો મેં કીધું હતું સંપ્રદાયમાં બધા કરતાં અધિક વિદ્વાન છે. પણ સ્વામીએ જે વાત બતાવી મહત્વની, એક શિક્ષાપત્રી 212 શ્લોકની શિક્ષાપત્રી ઉપર 1600 પાનામાં ભાષ્ય સંસ્કૃતમાં લખ્યું. 1600 પાનામાં એ ભાષ્ય સ્વામી કહેતા હતા કે શંકરાચાર્યજી, રામાનુજ સંપ્રદાયના રાઘવાચાર્યજી ને આ ભાષ્ય સ્વામી આપ્યું ત્યારે વાંચીને, બહુ મોટા વિદ્વાન પોતે હતા, એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે આખા વર્લ્ડ ખાતે વ્યાકરણમાં ટોપમાં ટોપ વ્યક્તિ હોય ને તો આ લખનાર વ્યક્તિ, આખા વર્લ્ડ ખાતે. એવા સંસ્કૃતના વિદ્વાન સંતો આપ્યા છે. બીજા પણ આપણે ત્યાં સંસ્કૃતના વિદ્વાન બહુ સંતો છે. યોગેશ્વર સ્વામી છે, આનંદ સ્વામી છે, ક્ષમાસાગર સ્વામી, પ્રેમવત્સલ સ્વામી, સ્નેહસાગર સ્વામી, બધા બહુ મોટા વિદ્વાન સંતો છે. એટલે બધી જ બાબતમાં ઇંગ્લિશમાં પણ એટલા તૈયાર આપણી પાસે સંતો છે, બધી ભાષામાં તૈયાર છે. બધા ક્ષેત્રમાં ઠાકોર ખૂબ કુશળતા આપી છે. અને બધા કરતાં મોટી વાત કહો, બધા ગુણો હોવા છતાં પણ સાધુતા સભર જીવન જીવ્યા છે. તમને કદાચ આશ્ચર્ય થશે, 133-134 સંતો આપણા સંતો પાર્ષદો, પણ એકની પણ મને આટલી ચિંતા આની જેટલી નથી. એટલા ડાહ્યા છે પાછા, એટલા ડાહ્યા. અનુવૃત્તિ ભલે અમે ગમે ત્યાં રહેતા હોય, પણ જે સ્થાનમાં સંતો છે આદેશ પ્રમાણે જ કામ થતું. એમાં એક લેશ માત્ર, રોમ માત્ર ફેર નહીં. એટલે બધી તાકાત છે. તું વિચારું એવું કે આટલી બધી તાકાત ઠાકોરજી આપી છે, તો એ બધી તાકાત એ ઠાકોરજી રાજી કરવા માટે જ વાપરવી જોઈએ. આજે ભક્તો આપણે ટોટલ 11 સ્થાન સંભાળીએ છીએ. સરદાર સાથે મહુવા, ભાવનગર, બોટાદ, સુરત, મુંબઈ, વિદ્યાનગર, આ જગન્નાથપુરી, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા, ટોટલ 11 સ્થાન છે. પણ મને ખબર છે કે ઠાકોરજી આપેલી શક્તિથી આપણી હયાતીમાં હજુ આટલા બીજા નવા થવાના જ છે. મારી હયાતીમાં 250 જેટલા સાધુ તો હશે આપણી પાસે. આપણે તો જિંદગીમાં કોઈ સંકલ્પ નથી થવાનો, મૂળ સંપ્રદાયની બહાર પગ મૂકવાનો કોઈ સંકલ્પ ન થાય. ઠાકોરજીની કૃપા. જો ભાઈ યાદ રાખજો, તમે હો કે અમે હોય, ક્યારેક માન અપમાન એ બધું તો ચાલે જ રાખવાનું. અને એ થકી બહાર નીકળીએ ને ત્યારે જ પરમાત્માને આપણે રાજી કરી શકીએ. મારા પછી મારા સ્થાને આવશે, એ બીજા એટલા સ્થાનો નિર્માણ કરશે. એ કદાચ 500 સાધુ સુધી પહોંચાડે. હું તો એ ત્યાં સુધી વિચારું કે આ તમે બધા અમે કહીએ ને તમે લાખો કરોડોના ડોનેશનો કરો છો, એ ક્યાં ભાવથી કરો છો? અમે દાન કરીએ, ઠાકોરજી રાજી થાય, સંતો રાજી થાય, મૂળ સંપ્રદાય મજબૂત થાય, જેથી કરીને બહુ બધા લોકો મોક્ષના પથ ઉપર ચાલી શકે. આવા ભાવથી તમે આપો છો. પણ માનો કે 20-25 સ્થાન હોય, જબરજસ્ત સ્થાનો હોય, અને ક્યારેક અપમાન થાય, 20-40 સ્થાનો હોય, અપમાન થાય, અને એની પાસે 400-500 સાધુ હોય, તે દાડે અપમાન ક્યારેક સહન ન થાય, ત્યાં મનમાં એમ થાય કે આ કોણ સહન કરે, હાલો ને હાલ્યા જાય નથી. એ માની સંપ્રદાય છોડી જે હાલ્યો જાય ને, તે દાડે બધા સ્થાન ભેગો લેતો જાય. તે દાડે લાખો કરોડોનું દાન ભક્તોએ મૂળ સંપ્રદાયની સદ્ધરતા માટે આપ્યું, એ બધું એનું ફેલ થઈ જાય.
આમાંથી બંધ થાય. એ આપણે તો સંકલ્પ પરંપરામાં પણ એ બંધ ન થાય એટલા માટે બહુ સાવધાન છું. એટલા માટે હું જાહેરમાં કહું છું, લાઈવ જાય છે. એટલા માટે હું બધા સ્થાન તાબાના કરવા માંગુ છું. ભલે એ સ્થાનનું સંચાલન આપણે કરતા હશું, કારણ કે સંચાલન સ્થાનનું વ્યવસ્થિત સંતો કરે તો બહુ સમાજ થાય, માટે સંચાલન કરશું. પણ મિલકત હોય કે એક દેવની તાબાની કરવી, કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ દી સંકલ્પ ન થાય, બંધ કરવાનો સંકલ્પ ન થાય. અને સંકલ્પ થાય ને તો એની ભેગું એક પણ સ્થાન જાય નહીં. હરિભક્તો એ પરસેવો પાડીને જે ધન સંપત્તિ આપી છે, કાંતિભાઈ ખોટી વાત છે કાંઈ? ધન સંપત્તિ આપી છે, એ ધન સંપત્તિ નિષ્ફળ ન જાય. એ પરમાત્માની પ્રસન્નતા માટે કામ લાગે. એટલા માટે એક સ્થાન આપણે તાબાને કરીએ છીએ. જગન્નાથપુરી પણ વડતાલવાસી લક્ષ્મણદેવના તાબાનું જ થશે. જેમ ટેકનિકલ બધી બાબતો હોય, જેમ જેમ સેટ થતું જાય તેમ તેમ. જો બોટાદ છે ને, બોટાદ આપણે સંભાળ્યું, તાબાનું નહોતું, પણ સંભાળતાની સાથે આપણે નિર્માણે ખૂબ સુંદર રીતે કરી દીધું. એમાં ખૂબ રૂપિયા નાખ્યા. પછી ટ્રસ્ટીઓને કીધું, ગામના ભક્તોને કીધું, આપણે જ્યાં ન તો તમે તાબાની વાત કરો ને ત્યાં લાલ પીળા થઈ જતા. પણ ધીમે ધીમે કરતા એને સમજાયું કે આપણે બધા મરી જવાના છીએ, કોઈ નથી રહેવાના, અને આ દેવની મિલકત થશે ને તો ઠાકોરજી રાજી બહુ થશે. અને કન્વિન્સ કર્યા, અને કન્વિન્સ કરી બોટાદ ગઢપુરપતિ ગોપીનાથજીનું તાબાનું આપણે કરી દીધું. એક સ્થાન સુરત મંદિરે પણ આપણે એક દી તાબાનું જ કરી દેવાના છે. એક પણ સ્થાન નથી રહેવા દેવાના. માનો સંજોગ વછાત એકાદ કોઈ સ્થાન રહી જશે ને તો ધામમાં જતા પહેલા હું વીલ કરતો જવાનો, આ સ્થાનને તમે ભવિષ્યમાં દેવના તાબાનું જ કરશો. સ્વતંત્ર વિચારશો પણ. એટલે અહીંયા બે સાંભળે ને કહું, ઘેરે બે સાંભળે ને કહું છું, ભક્તો અહીં બહુ મોટું નિર્માણ કરી રહ્યા છે. ઠાકોરજીને આપ્યું હોય, જરૂર તમે આમાં મદદ થાજો, મારી તમને બધાને ભલામણ છે. રામેશ્વર પણ ભક્તો આપણે જોઈ રહ્યા હતા, વડતાલવાસી લક્ષ્મણદેવના તાબાનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યાં પણ બધાએ મદદરૂપ થાજો, કારણ કે તીર્થ સ્થાનમાં એ સ્થાનમાં તો કોઈ સત્સંગ ન હોય, એ બહારથી જ હરિભક્તોની મદદથી સ્થાનો નિર્માણ થાય. એમ જ સત્સંગ અભિવૃદ્ધિને પામે, અને ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાય જેટલો અભિવૃદ્ધિને પામે ને સમાજને બહુ લાભ પ્રાપ્ત થાય. જો આટલી મોટી સભા બેઠી છે, આમાંથી 1% વ્યક્તિને કોઈ પણ પ્રકારનું વ્યસન હશે નહીં. આ સ્વામિનારાયણ સંપ્રદાયની મહેનતનું પરિણામ છે. તે ભક્તો નિર્વેશની સમાજ ઉભો થાય, રાષ્ટ્રની બહુ મોટી સેવા છે. ક્યારેક આપણે એમ માની યુવાનો વર્તે ક્રાંતિ સદાય, પણ એકલા યુવાનો નહીં, ચારિત્રવાન યુવાન, સદાચાર યુક્ત યુવાનોથી નિર્માણ રાષ્ટ્રનું થાય, રાષ્ટ્રનું નિર્માણ થાય. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય એ રાષ્ટ્રનું પણ, ભારત દેશનું અદ્ભુત કાર્ય કરી રહ્યો છે. અને સામાજિક પ્રવૃત્તિ કેટલી કઈ નાની કરે છે, કેટલું જબરજસ્ત એજ્યુકેશનનું કામ, મેડિકલનું કામ, કેટલું બધું. આપણી વડતાલ મંદિર, આપણી સંસ્થા નિઃશુલ્ક વર્ષોથી હોસ્પિટલ ચલાવે. ભક્તો સરદારમાં પણ વર્ષોથી ટોકન ભાવથી ચાલે હોસ્પિટલ. હમણાં જ આપણે 4થા મહિને 18 તારીખે ભાવનગરની ધરતી પર હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું, સાથે છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું. વિદ્યાનગરમાં ભક્તો અત્યારે 1000+ યુવાનો ભણી શકે એવું છાત્રાલય બની ચૂક્યું. આજે 750-800 કોલેજના વિદ્યાર્થીઓ આપણે ત્યાં ભણવા માંડ્યા, સંપૂર્ણ નિઃશુલ્ક અભ્યાસ કરી રહ્યા છે. કેટલા બધા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ભણીને સુખ્યા થઈ રહ્યા છે. એટલે આપણું વિઝન, આપણું લક્ષ્ય પરમાત્માની પ્રસન્નતા હોવી જોઈએ. તેમ છતાંય મેં કહ્યું હતું કે 1-2 સ્થાનવાળાઓ વિચારે કે ન વિચારે એને કદાચ બીજો ફેર ન પડે, પણ હું જે વિચારું એ વાત 100% છે. પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી જ્યારે જગતમાં વ્યાપી જાય અને એનું ગમતું ન થાય તે દાડે એ ડિસિઝન લે. ક્યારેક ભક્તો ખોબલા જેવડી વ્યક્તિઓ કાંઈક
કોઈ પ્રકારની કેપેસિટી ન હોય અને એનું જરાક અપમાન થાય, એ જો ડિસિઝન લેવા માટે તૈયાર થઈ જતો હોય અને સંપ્રદાય છોડીને હાલ્યો જતો હોય, તો તાકાતવાળો માણસ તો કેમ કરીને સંપ્રદાયમાં સ્થિર રહી શકે? કેમ કરી રહી શકે? કારણ કે ગમે તેમ તો આપણે દેહધારી છીએ. દેહનું અપમાન સહન ન થાય ને કે એના ક્યાંય પહોંચી જાય. આપણો તો બગાડીએ મોક્ષ, બીજા હજારોનો મોક્ષ બગાડી નાખીએ, એવું ભવિષ્યમાં પણ ન થાય. એટલા માટે ભક્તો આપણે બધા સ્થાનો તાબાનું કરવાનું ફાઇનલ. મેં મારા સંતોને બેસાડી કહી દીધું કે સંતો આમાં તમને કોઈ પ્રશ્ન છે? પણ એક સંતો કીધું નહીં ગુરુશ્રી, અમને કોઈ પ્રશ્ન નથી. આપ જે ડિસિઝન લો છો એમ માનીએ છીએ, એમાં અમારું હિત જ છે, અમારી 100% એમાં પરમિશન છે, એમાં કોઈ અમારો પ્રશ્ન નથી. નતર ક્યારે કેવું થાય ખબર, તમારા બાપાની ઈચ્છા અમારે આમ કરવું પણ છોકરા પકડી રાખે, ન થયું તે તમારે જેવું થાય, અમારે ન થાય. જય સ્વામિનારાયણ. ગુરુ ઈચ્છે પણ ચેલા ન થવા દે, ન થયું. પણ ઠાકોરજીની કૃપા છે કે જેને કારણે ભક્તો એ માર્ગે આપણે ચાલી શકીએ છીએ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.